મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 10:15 અને થોડું ઘણું કામ ફિનિશ કર્યું છે, થોડું નથી કર્યું કારણ કે હમણાંથી રાત્રે ઊંઘવામાં લેટ થઈ જાય છે એટલે ઉઠવામાં થોડું લેટ થઈ જાય છે, એટલે કામ થોડું ઘણું બાકી રહે છે. અને અત્યારે જઈ રહી છું, નહીં ધોઈને ચા નાસ્તો કરીને ફ્રેશ થઈ ગઈ છું. તો અત્યારે જઈશું મંદિરે દર્શન કરવા. હેતાંશી ગઈ છે ટ્યુશન અને સચિન મીશુને લઈને જાય છે. તો અમે 3 જણ મંદિરે જઈ રહ્યા છે. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ અને તમને બી ગોગા બાપાના દર્શન કરાવીએ. હાય હાય કર મીશુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મીશુ. જય ગોગા, જય માતાજી, હર હર મહાદેવ. One થી સ્ટાર્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 1 0 10 1 0 10 1 1 11 1 1 11 1 2 12 1 6 1 3 13 1 3 13 1 4 14 1 4 14 1 6 16 1 5 15 1 5 15 1 6 16 very good. 1 6 1 7 17 1 7 17 1 8 18 1 9 19 19 1 9 19 2 0 20 બોલો 2 0 2 1 2 1 21 2 2 22 2 3 23 2 4 24 2 5 25 2 6 26 2 7 27 2 8 28 2 9 29 3 0 30 very good. ગુડ મોર્નિંગ. ચાલો ફટાફટ સ્કૂલે જઈએ. ચાલો. હેતાંશીનું બેગ છે ને મોટું દેખાય પણ બેગમાં શું હોય છે? ખાલી લંચ બુક તે કે નહીં. લંચ હોય છે, બોટલ હોય છે અને શું હોય છે? કંપાસ. બસ બધી બુકો મેડમ જોડે છે. તો એ બેગ છે ને એના ઉચકતા જોર આવે છે. સાચી વાત ને? અને બારબી વાપરવી હોય ભાઈ બને બધું બારબી વાળું લઈ આપો. હે તો બાય બાય. તો ગાઈસ હેતાંશી સ્કૂલેથી આવી ગઈ છે. So guys, હેતાંશી સ્કૂલેથી આવી ગઈ છે. સ્કૂલથી એન્જોયની મસ્તી ચાલુ થઈ છે. અને આ જો જય માતાજી બોલો. અને દીદીને લેવા જવું છે? દીદીને લેવા જવું છે? દીદીને લેવા જવું છે?
કલોલ જવું કલોલ જવું દીદીને મારું અત્યારે કરી દો દીદીને દીદીને અત્યારે કરી દો દીદીને અત્યારે કરી દો શું ખાઈશ તો ઇંગ્લિશ બતાવજો નાનું હતું ત્યારે કેમ બહુ આંબલી કોણ ખાતું હતું તું ખાતી હતી બધા બધા ખાતા હતા મમ્મી પપ્પા હું અને મીસુ બીજું શું લાવ્યું તો ઇંગ્લિશ ખાઓ ખાઓ પીઓ એસ કરો ચોકલેટ મીસુ ચોકલેટ ચોકલેટ હા સો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 12 અને હવે 2-3 દિવસથી થોડોક ટાઈમ નથી આપી શકતા. સો થોડીક તબિયત વીક રહે છે, એના કારણે ટાઈમ નથી આપી શકતા, વ્લોગિંગ નથી કરી શકતા. તો એના માટે તમે લોકો ભૂલી ના જતા, અમને લોકોને સપોર્ટ કરતા રહેજો. અને થોડી ઘણી તબિયત સારી થાય એટલે તમારા માટે કંઈક ને કંઈક નવું લાવીશું. સો અહીંયા કરી રહ્યો છું હું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.